હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આંગણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હું ઘણા દિવસે લોંગ બ્લોગ લઈને આવી છું. હમણાં ખૂબ શરદી થઈ ગઈ છે, અત્યારે પણ બતાવવા જવાનું છે. આ જગદીશ હેલ્મેટ ગોતવા ગયા છે ઉપરના દીપના રૂમમાં મેળો છે, એમાં રાખી છે તો ગોતે છે, સાફ કરે છે. આજે બહુ રાજકોટમાં પ્રોબ્લેમ છે હેલ્મેટ માટેનો. તો જોઈએ હેલ્મેટનો નહીં મેળાવે તો ગાડીમાં જાશું કે સ્કૂટરમાં જાય. અને લગભગ કેટલા દિવસ ત્યાં તો નાશ પણ લઉં છું. જો તમારી સાથે શેર કરું તો મેં કીધું હતું ને, અલગ અલગ મોડ આવે. તો નાના છોકરાઓને કરવું હોય તો આપણે મોટાઓને આવી રીતે હોય, નાના છોકરાઓને આવી રીતના મોડ હોય. પછી એ તમારે બાળક હોય અને દૂધ ગરમ કરવું હોય તો આવી રીતના ગરમ બોટલ આવે, એમાં આવો મોડ આવે છે. એ મોડ રાખી ગયો તો ગરમ દૂધ પણ થઈ જાય. અલગ અલગ સિસ્ટમ હોય. પછી આપણે આવું મોટું આવે છે આ રીતનું. એમાં જો આપણે ગરમ સ્ટીમ લેવી હોય તો પણ લઈ શકીએ ફેસ ઉપર. તો અલગ અલગ આવે છે. તો આ એક વસાવી દીધું છે કે નાના છોકરા હોય, આપણે હોય, મોટા હોય, ગમે એને આપણે નાશ લેવી હોય તો ઘણો ફેર પડે. નાશ લઉં છું, દવા લીધી છે પણ ફેર નથી. તો વિચાર છે કે આજે પાછું બતાવી આવીએ, કારણ કે આપણે 15 દિવસની અંદર એકવાર જાય તો હાફ ચાર્જ થાય. તો કઈ જગ્યાએ બતાવવા જાઉં છું, બની શકશે તો શૂટ કરીશ ત્યાં. નહીંતર હવે કઈ રીતે જાય છે એ પણ જોઈએ. રાજકોટમાં તો ખૂબ ધમાલ છે. તમે લોકો ફેસબુક, ઇન્સ્ટામાં, ટીવીમાં, સમાચારમાં બધે જોતા હશો. અમારા ઘરથી તો અહીં સુધી ચોક, મોટો ચોક છે, ત્યાં સુધી જાય ને તો પણ પોલીસ રોકે છે કે કેમ હેલ્મેટ નથી પહેર્યું, કેમ હેલ્મેટ નથી પહેર્યું. તો દીપી જ કહેતો તો મમ્મી આ તો બહાર જવામાં બહુ પ્રોબ્લેમ થશે. પાછું રૂલ્સ એવા છે કે પાછળ બેઠા હોય એને પણ હેલ્મેટ પહેરવાનું. તમે જગદીશને જ કીધું હેલ્મેટ એક છે ને આપણે બે છે, શું કરશું? તો હાલ ને કંઈક વિચારીએ. તો જોઈએ હવે ગાડીમાં જાય છે કે સ્કૂટરમાં જાય છે. તો બરાબર, ચાલો તમારી સાથે શેર કરું. અને આજે જીરા રાઈસ અને દાળ ફ્રાય કરવી છે. હેવી નાસ્તો અત્યારમાં સરસ ગરમ ગરમ ભાખરી, ચા અને મરચાંનો સંભારો, અથાણું, પાપડ, બધું ફૂલ સરસ હેવી નાસ્તો કરી લીધો છે કે હોસ્પિટલે કદાચ વાર લાગે તો પણ પ્રોબ્લેમ ન થાય એટલા માટે. અને વાસણનો અવાજ આવતો હશે. હેલ્પરવાળા બેન રાતે વરસાદ હતો તો આવ્યા નહોતા, એટલે અત્યારે આવ્યા છે વાસણ કરવા. અને મેં જો પલાળી દીધા છે દાળ અને ભાત. અને પછી આવીને વઘાર કરીશ. અને આમાં એક ચણાની દાળ અને એક છે તુવેરની દાળ, બંને દાળ સાથે પલાળી દીધી છે. જોઈ શકો છો તુવેર અને ચણાની. એટલે આપણે આવીએ ત્યાં પલળી જાય. આમાં રાઈસ પલાળી દીધા છે. એટલે આ હમણાં કુકર સાફ થઈ જાય એટલે એમાં બાફી અને આમાં જ તપેલામાં ભાત કરી અને મસ્તથી આપણું કામ આપણે સરસથી ચણાની જે 2 દિવસે પોતું કર્યું. ફાઇનલી 2 દિવસે ભાઈ ફ્રેશ થઈ ગયા. ફાઇનલી ગાડીમાં જ જવું પડ્યું છે. જો હેલ્મેટનો પ્રોબ્લેમ છે તો કીધું જગદીશ કે ગાડીમાં આવેલા જાય એટલે કાંઈ વાંધો ન આવે. અને લેડીઝને પાછું પાછળ બેઠા હોય તો હેલ્મેટ પહેરવું પડે. એટલા માટે થઈ અને અમે બંને મારું બતાવવા જવું છે તો ગાડીમાં નીકળ્યા છે. જગદીશ ટ્રાય કરે છે. અને રસ્તામાં ટ્રાફિક પણ બહુ છે. રાજકોટના રોડ એકે એવા નથી કે ત્યાં કાંઈ કામ ચાલુ ન હોય. બધે ટ્રાફિક છે, ખાડા છે. રાજકોટનો ટ્રાફિક એટલે તો વાત જ શું કરવી. ગમે ત્યાં જવું હોય ફૂલ ટ્રાફિક. અને અત્યારે નથી વરસાદ કે નથી તડકો કે નથી ધાબળિયું, એવું વાતાવરણ છે. થોડોક તડકો પણ છે, થોડોક છાંયો છે અને વાદળા આવા છે. આવા વાતાવરણમાં પણ બહાર નીકળવું પડે. જો તડકો નીકળો થોડોક કે ડબલ વાતાવરણ છે. આવામાં માણસો માંદા વધારે પડે. શું કહો છો? હેલ્મેટ વગર ના ને એકવાર કેસ થઈ ગયો લાખો દી હાલે ને પછી 500 દઈ દે એટલે પોંચ પડાવી લે. હા, એટલે પછી 24 કલાક સુધી પહેરે ન પહેરે તો હાલે. આપણને એમ થાય આપણે ક્યાં હેરાન થવું, એના કરતા આપણે હેરાન કઈ નહીં, 500 તો દેવા જ ને. હા, બેલ્ટે બાંધી રાખવાનો, નહીતર એને ડન થાય પાછો. રાજકોટમાં તો આ હલાવતા હોય એને તો બાંધ્યો જ હોય, પણ આગળની સીટમાં બેઠા હોય એને પણ બાંધી રાખવાનો. એટલે બને ને ત્યાં સુધી હું બહુ આગળની સીટ ઉપર બેસું. વધારે દીપને જ બેસાડું, પણ આ તો આજે તો કમ્પલસરી બેહવું પડે એવો જતું બે છે. એટલે આ જો બાંધી રાખવો પડે આપણે, અહીંયા એ ડન થાય એવું છે રાજકોટમાં. કેટલું ટ્રાફિક છે. નજીકમાં હોય ને તો ટાઈમ લઈને નીકળવું પડે આપણે, કે અહીંયા પહોંચતા પહોંચતા અડધી કલાક થઈ ગઈ.
આપણા હિસાબે લાઈન મોટી લાગે. હેલ્મેટ વેચાવા માંડ્યા. જો મધુરામ હોસ્પિટલ છે ત્યાં પહોંચી ગયા છે અમે. અહીંયા હું બતાવું છું રેગ્યુલરી. અને જગદીશ ગયા છે ગાડી પાર્ક કરવા. તો જોઈ શકો છો આ રોડ સામે ગાડી પાર્ક કરી. અહીંયા ક્યાંય જગ્યા નથી. સોમવારને હિસાબે ફૂલ ટ્રાફિક હોય. ચાલો ફાઇનલી જઈ આવ્યા, દવા લઈ આવ્યા. 3 દિવસનો કોર્સ છે એ પૂરો કરી લઈએ એટલે ફાઇનલી મટી જશે. કાંઈ પ્રોબ્લેમ છે નહીં, ખાલી એલર્જીની શરદી છે એટલે જ છે. દવા પણ લેવાઈ ગઈ અને ઘર તરફ જાય છે. અને તડકો બહુ જ લાગે છે અને ટ્રાફિક એટલું છે રસ્તામાં. ચાલો ઘરે જઈને આપણે મળીએ પાછા. ચાલો ફ્રેન્ડ, ફાઇનલી ઘરે આવી ગયા. હાથ પગ ધોયા, ઠંડુ પાણી પીધું, રિલેક્સ થયા. અને પછી દાળ તો બાફીને જ ગઈ હતી. તો ખડા મસાલામાં થોડુંક નાનું એવું બાદિયું છે, તજ છે, લવિંગ છે અને સૂકું મરચું છે. એકમાંથી 2 પીસ કરી નાખ્યા છે. અને થોડીક એવી રાઈ નાખી છે અને થોડુંક એવું જીરું અને થોડુંક આપણે તેલ 3 થી 4 ચમચી જેટલું મૂકશું અને સ્ટ્રોંગ વઘાર કરશું કે આપણે દાળ ફ્રાય હોય એને આપણે પાછીથી ઉપરથી વઘાર ન કરવો પડે. તો આદું નાખ્યું છે, લીમડો છે અને થોડાક મેથીના કુરિયા. અને તમને ખબર જ હશે કે મેથીના કુરિયાનું પ્રમાણ મારે વધારે પડતું હોય છે. અહીંયા તમારે મેથીના કુરિયા એડ ન કરવા હોય તો કસૂરી મેથી પણ તમે નાખી શકો છો. ને એકદમ સરસથી મોટું એવું લાલ ટમેટું. અને પછી આપણે થોડીક એવી ખાંડ નાખશું કે બેલેન્સિંગ કરવા માટે જ. આપણે બેલેન્સ કરવાનું છે, ગળાશ લઈ આવવા નથી. અને પછી બધા જ મસાલા ટમેટામાં જ કરી લેવાના છે. અને હા, તમે દાળ ફ્રાયમાં ડુંગળી નાખતા હોય તો જરૂરથી એડ કરજો. અને મસાલો એકદમ સરસથી ગળી જાય ટમેટા સાથે ત્યારે 2-2.5 ચમચા જેટલી દાળ નાખી અને થોડી વાર એને ઉકાળવા દેવાની છે. ઉકળી જાય એટલે કુકરમાં નાખેલી બધી જ દાળ એમાં નાખી દેવાની છે. અને મેં ચણાની દાળ અને તુવેર દાળની બનાવી છે અને લસણ અને ડુંગળી વગરની બનાવી છે. ફાઇનલી થઈ ગયા પછી કીધું ચાલો ગરમ ગરમ છે તો જમી જ લઈએ. અને ફ્રેન્ડ, એક વસ્તુ ખાસ કે દાળ ભાત હાથે ખાવાની મને એટલી મજા આવે. તમે ચમચી અને વાટકીમાં દાળ તો લીધી છે પણ મને હાથે જ ભાવે છે. તો દીપ અને જગદીશ અહીંયા 2 હસે છે કે શું કામ હાથેથી ખાજ. આજ તો ચમચી લે. મેં કીધું ના, મને તો હાથેથી જ મજા આવે. તો કોને દાળ ભાત હાથેથી ભાવે છે જરૂર કમેન્ટમાં કહેજો. અને મને તો બહુ મજા આવે. જો મસાલાવાળી ડુંગળી છે, કાકડી છે, છાશ છે. આપણે શાક પણ નથી લીધું. તો ચાલો નવા વિડીયો સાથે મળશું.